કે આગળ હેરાફેરી કરતા હતા અને શું છે? ડીસીપી શ્રી એસઓજી રાઉત ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સના કેસો શોધવા માટે આપેલ સૂચના આધારે અમારા એસઓજીના પીઆઈ શ્રી ગામિત તથા પીએસઆઈ શ્રી તેલે ને ટીમને એક માહિતી મળેલ કે મેમકો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને બે પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે. જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતા એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાચલી ઉર્ફે ધનાજી રાઠોડ, બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરજ ગોરંગે નામના 3 માણસો મળી આવેલ, જે પૈકી 2 માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે. આ લોકોની પાસેથી 18 કિલો 300 ગ્રામ ગાંજો મળી આવેલ, જેની આશરે કિંમત 9 લાખ જેટલી થઈ શકે છે. આ બંનેને પંચનામાની વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ લોકોની પૂછપરછ કરતા આ જે બેન છે રાજેશ્વરી બેન, આ બંને આરોપીઓ છોકરાઓને સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલાનું જણાવે છે. છેલ્લા 3 માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે. એ સિવાય સુરતથી પણ એ લોકો અગાઉ ગાંજાનો જથ્થો લઈ આવેલાની કબૂલાત કરેલ છે. ખાસ કરીને સરદારનગર, ઓઢવ, નરોડા, બાપુનગર વિસ્તારમાં આ લોકોનું વેચાણના મતલબ કે જાહેર સ્થળો ઉપર ચોરી છુપીથી ગાંજાનું વેચાણ અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અને વેચાણ કરતા હોવાની માહિતી મળી. આ લોકોને મતલબ કે ચેક કરતા કોઈ ઓફેન્સ રજીસ્ટર થયેલ નથી, તેમજ આ પોતે એડિક્ટ છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી, માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબૂલાત કરે છે. જે બેન છે એના 2 બાળકો છે, પરિણીત છે. આ છોકરાઓ તો 2 ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા. એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને 1500 રૂપિયા એક ખેડાએ પોતે આપતા હોવાનું કબૂલ કરેલ છે. ધંધો આ રાજેશ્વરી બેનનો પોતાનો હતો, આ એની સાથે મદદમાં રહેતા હતા. નંદુરબારથી ગાંજો તેના મારફતે નંદુરબાર જે મહિલાનું નામ અમને મળેલ છે અને એનો કોન્ટેક્ટ નંબર પણ મળેલ છે. જે આ તપાસના કામે ટીમ જઈ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે. ઓકે.